આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા જે હાલ ખૂબ ચર્ચામાં છે, કારણ કે વાતો એવી વહેતી થઈ હતી કે હવે તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છે અને ભાજપમાં જોડાવાના છે, પરંતુ તેમણે હવે આમના ઉપર પોતાની એક પ્રતિક્રિયા આપી છે। હવે શું છે તેમની વાત કરીએ, કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણને જોવા મળતું હતું કે તે આમ આદમી પાર્ટી કરતા વધારે ભાજપના રંગે રંગાયેલા હોય તેવું દેખાતું હતું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે આપણે જોયું કે હોળી અને ધૂળેટીની ઉજવણી વિધાનસભાની અંદર થઈ રહી હતી કે જ્યારે બધા જ ભાજપના નેતાઓ હાજર હતા, ત્યારે એમાંના આપ કે કોંગ્રેસના કોઈ નેતા ત્યાં હાજર નહોતા, પરંતુ તેમની સાથે ખાસ આપણે એક ચહેરો જોયો હોય તો એ તો ઉમેશ મકવાણા, આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ભાજપની આ પાર્ટીમાં જોડાયા હતા। ત્યારે અટકળો પણ વહેતી થઈ હતી, કારણ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના બીજા કોઈ પણ નેતાઓ નહોતા, ત્યારે ખાલી ઉમેશ મકવાણા હતા। એટલે સવાલ એ થતો હતો કે શું ખરેખર ઉમેશ મકવાણા છે તે ભાજપના રંગે રંગાવાના છે? અને આ સાથે જ જ્યારે સૌની યોજનાનું પાણી છે તે બોટાદ વિસ્તારના લોકોને આપવામાં આવ્યું, ત્યારે પણ તેમણે સરકારના વખાણ કર્યા હતા। એટલે ત્યારે પણ એક સવાલ થયો હતો કે શું ખરેખર હવે ઉમેશ મકવાણાને ક્યાંક એવું લાગે છે કે તેમને ભાજપમાં જોડાવવું જોઈએ? કારણ કે સૌથી પહેલા તેઓ ભાજપમાં હતા ને પછી 2020ની અંદર તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। 2022માં તેમને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી અને લોકોએ તેમના ઉપર પ્રેમ વરસાવ્યો અને તે જીતી ગયા। પરંતુ છેલ્લા લાંબા સમય દરમિયાન એક અટકળો એવી હતી કે તે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાના છે અને ભાજપમાં જોડાવાના છે। હવે તેમને લઈને તેમણે ખોલ પાડ્યો છે। શું વાત કરી છે તે સાંભળીએ। આ પ્રશ્ન ઊભો થયો એવું લાગી રહ્યું છે? માત્ર એક વિસાવદરની અમારી જે સભા થઈ પાર્ટીની કાર્યકર્તાઓની, એમાં મારી હાજરી મારી નથી અને અમારા સાથી મારા ધારાસભ્ય સુધીરભાઈની પણ નથી। એટલે મેં મારી જે નથી હાજરી એનું મારું મેડિકલ આખું હેલ્થનું ઇસ્યુ હતો। મેં અગાઉ મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી હતી, એટલે કે ભાઈ મેં અને સુધીરભાઈએ અગાઉ આની રજા લીધી હતી, તો ખાલી એક માત્ર પાર્ટીના એક કાર્યક્રમમાં હાજરી ન આપવાથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જોઈન કરે છે, એવા જો ન્યૂઝ ચલાવતા હોય તો એ ખરેખર નિંદનીય છે। જો ન્યૂઝ ચલાવવા હોય તો અદાણીનો ડ્રગ્સનો મુદ્દો ચલાવો, ખેડૂતોનો મુદ્દો ચલાવો, એવા કોઈ ન્યૂઝ ચાલતા નથી। પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે એવા ન્યૂઝ ચાલે છે। પણ ઉમેશ મકવાણાએ વિધાનસભાની અંદર ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો, ગુજરાતની જનતા માટે મફત વીજળી કરવાનો મુદ્દો ઉઠાવ્યો। ઉમેશ મકવાણાએ ખેડૂતોને જે જીએસટી ઉપર જે ખેત ઓજારો ઉપર જીએસટી નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો। તો આવા મુદ્દાઓ કોઈ ચાલતા નથી, પણ માત્ર ને માત્ર ઉમેશ મકવાણા એક સભામાં ગેરહાજર રહ્યા તો ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપ જોઈન કરે છે। આવા જો વિષયો ચાલતા હોય તો એ ખરેખર દુઃખનીય છે। ગઈકાલે તમારી પર કેટલા ફોન થયા છે અને એમાં કેટલા લોકોને તમે રિપ્લાય કર્યો છે? કારણ કે મોટાભાગના બધા ફોન એવા છે કે તમે કોઈ રિપ્લાય જ નથી કર્યો, બધાએ તમને ફોન કર્યા છે। કોઈ અહીંયા ઘણા બધા લોકો છે એમને કોઈ મારે ઘણા બધા મીડિયા મિત્રોના ફોન આવ્યા હતા, મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના પણ ફોન આવ્યા હતા, એટલે તો મેં આજે આના માટે પ્રેસ કોન્ફરન્સ કરી છે। હવે વ્યક્તિગત બધાના ફોન ઉપાડીને હું બધાને જવાબ આપું એવો સક્ષમ નહોતો। મારે ઓછામાં ઓછા કાલે 100 વ્યક્તિઓના અલગ અલગ મીડિયાના કર્મચારીઓના ફોન આવ્યા હતા, અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાના, મારા બોટાદથી અનેક સમાજના કાર્યકર્તાઓના પણ ફોન આવ્યા હતા। હવે બધાને ફોન હું જવાબ આપી શકું એ મારી તાકાત મારા વાઈફને બાટલો ચડાવ્યો હતો, બરાબર, હું દવાખાનાના કામમાં હતો, એટલે બધાના ફોનના જવાબ આપી શકું એવું મારે ઓલું સમર્થ નહોતું। એટલે આજે મેં તમારી પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું આ જવાબ આપ્યો। ભાજપ સાથે જોડાવા મુદ્દે ક્યારે પણ તમારી વાતચીત થઈ છે? તમને ઓફર આવી છે, નથી આવી, શું સ્થિતિ? ભાજપ મુદ્દે કોઈ મને કઈ ઓફર નથી કરી, મેં ક્યાંય કોઈ ભાજપના નેતા સાથે કોઈ વાતચીત મારી નથી થઈ અને ક્યારે મારે એની સાથે મીટિંગ પણ નથી। એટલે આ જે કાંઈ વાત અમુક ચેનલ મારફત મને મળી છે, યુટ્યુબ મારફત ફેક ન્યૂઝ છે, એના ઉપર અમે લીગલ ટીમ સાથે વાતચીત કરી અને એની કાયદેસર કાર્યવાહી કરશું। ઉમેશભાઈ, આજે આવતીકાલે અને ભવિષ્યમાં પણ ભાજપ સાથે જોડાવાના નથી, આપમાં જ રહેશે? ચોક્કસ, જ્યારે આ વાત હું બોટાદનો ધારાસભ્ય બન્યો ત્યારે પણ આવી અફવા ઉડાડી કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જવા જઈ રહ્યા છે, ત્યારે પણ મેં કીધું હતું। આજે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે 3 વર્ષ પૂરા થવા આવ્યા છે, ત્યારે પણ આજે 3 વર્ષના અંતે પણ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીમાં જ છે। હજી 2 વર્ષ પછી પણ ઉમેશભાઈ આમ આદમી પાર્ટીમાં જ રહેવા છે। ઉમેશ મકવાણા ક્યારેય આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જવાના નથી। ઉમેશભાઈ, ગઈકાલે આ વિષય આવ્યો, એના પછી પત્રકારોએ ફોન કર્યા, સ્વાભાવિક છે તમે કામમાં હશો,
તમારી પાર્ટીના નેતાઓનું પણ કહેવું છે કે અમારા ફોન રિસીવ નથી કર્યા. અમને પણ હજુ આમાં શંકા છે કે નથી તમારી પાર્ટી કોઈ ખુલાસો કરતી કે ઉમેશભાઈ નથી જવાના, અમારી સાથે જ છે. તમારે આજે આવવું પડ્યું. આજે મારી પાર્ટીના દિલ્હીથી આવેલા સહપ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવ સાહેબ એ આપને થોડુંક માર્ગદર્શન આપશે. સાથે જ અમારા આસામના પ્રભારી દિલ્હીથી આવેલા છે રાજેશસિંહ, એ પણ આપને ખુલાસો આપશે. એટલે અમારા શીર્ષ નેતૃત્વ સાથે મારી વાતચીત થયેલી કે હું વિસાવદરમાં કેમ નથી થોડાક હોસ્પિટલના કામમાં હતો એટલે ફોન નથી ઉપાડી શક્યો અને વિસાવદરમાં નથી જઈ શક્યો. પણ એનો મતલબ એમ નથી કે ઉમેશ મકવાણા એ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં જાય છે. અત્યારે સંગઠનનું કામ ચાલી રહ્યું છે. બોટાદ સંગઠનનો જે તમારી સમસ્યા હતી એ સોર્ટ આઉટ થઈ ગઈ કે હજુ એમને મૂકી છે? ને ખાલી બોટાદની વાત નથી, મેં કીધું એમ અત્યારે આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર નવું સંગઠન બનાવવા જઈ રહી છે. એટલે 26 લોકસભા ઉપર અમારો ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે. 182 ઉપર આમ આદમી પાર્ટી ઇન્ચાર્જ ટીમમાં જઈ રહી છે. એટલે કે નવેસરથી આખું સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. એમાં બોટાદની એકની વાત નથી, સમગ્ર 182 વિધાનસભા ઉપર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. તમને પૂછાયું છે કે ગઈકાલે પણ તમારા ત્યાં 3 કલાક ટીમો બેઠેલી હતી તમને મળવા માટે બોટાદના સંગઠનના પરિપ્રેક્ષમાં આ પ્રકારની કોઈ વાત કરી? એટલે મૂળ વિષય એવો છે કે સ્થાનિક સંગઠનની રચના બાબતે તમને લૂપમાં નથી લેવામાં અથવા તો તમારી ઈચ્છા છે એ પ્રકારનું સંગઠન નથી બનતું, એટલા માટે ક્યાંક આ વિષય બહાર આવી રહ્યો છે. ને ચોક્કસપણે જે કાંઈ સંગઠન થતું હોય છે અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી બધાને વિશ્વાસમાં લઈ પછી જ નિમણૂક થતી હોય છે. એમાં મને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યો છે. એટલે બોટાદ હોય કે અન્ય વિધાનસભા હોય એમાં કોઈ અમારે ક્યાંય એવું હોતું જ નથી. અમારી સંમતિથી પછી જ અમારે હાઈકમાન્ડ આ ડિક્લેર થતું હોય છે દરેક નિમણૂક. ગુલાબભાઈ તમને કહ્યું. देखिए, विसावदर का जो चुनाव है, इस चुनाव में आम आदमी पार्टी जिस तरीके से काम कर रही है, बहुत तेजी से हमारा काम चल रहा है. और कल जो हमारा कार्यकर्ता सम्मेलन हुआ उसमें पूरे राज्य से हर जगह से कार्यकर्ता स्वतः स्फूर्त रूप से पहुंचे और वो वहाँ पहुंचकर एक ही संकल्प लिया कि विसावदर का चुनाव हमें जीतना है. इसमें हो सकता है कि बहुत सारे लोगों में बौखलाहट हो गई, तो इस तरीके की गलत खबरें प्लांट की जा रही है कि उमेश भाई मकवाना किसी और पार्टी में जा रहे हैं. उमेश भाई मकवाना, मैं शुरू के दिनों में जब ये पार्टी में जुड़े तब से इनको देखता आ रहा हूँ. पार्टी के लिए बहुत ही डेडिकेटेड समर्पित कार्यकर्ता है और जिन्होंने अपने दम पे चुनाव लड़ा, चुनाव लड़के धारासभ्य बने. धारासभ्य बनने के बाद हर साल ये एफिडेविट देकर बताते हैं कि इनकी कितनी संपत्ति है. हर साल उन्होंने ये रिपोर्ट कार्ड देते हैं कि उन्होंने क्या क्या काम किए. तो मैं मीडिया बंधुओं से भी ये अनुरोध करूंगा कि जो धारासभ्य इस तरीके से एक ईमानदार धारासभ्य जो अपने विस्तार में अच्छे से काम कर रहा है उनको और प्रोत्साहित करें. इस तरीके की झूठी अफवाहें फैलाने वाले को नहीं फैलाएं, ऐसा मीडिया बंधुओं से भी अनुरोध करूंगा. और इनके जो काम है, इनके काम जो विधानसभा के अंदर सबसे ज्यादा प्रश्न करते हैं, गुजरात की जनता के हर मुद्दे को उठाते हैं, तो आपसे अनुरोध है कि इन सब मुद्दों को आप लोग भी प्राथमिकता दें. धन्यवाद. थैंक यू. लोगों को नमस्कार. बीच में आ जाइए. हमारे साथ में उमेश भाई मकवाना जो कि बोटाद से विधायक हैं, जिनके बारे में कल शाम से एक अफवाह फैलाई गई कि भारतीय जनता पार्टी ज्वाइन करने जा रहे हैं. और ये अफवाह यूट्यूबर लोगों ने फैलाई. उसके बाद आप लोगों के कई सारे चैनल्स पे, कुछ अखबारों में छापी गई. और निश्चित तौर पर मैं इनके घर पर जाके आया हूँ. हमारे कॉर्पोरेटर यहाँ पे तुषार जी, वो भी एक हॉस्पिटल में एडमिट थे. इनकी वाइफ को भी वाटला चढ़ा और वो भी बीमार है. और ऐसी दशा में लगातार अगर सैकड़ों लोग इस तरह की अफवाह फैलाने में लग जाए और एक व्यक्ति को लगातार दिन भर फ़ोन कॉल्स करे, तो हमें खुद पे सोचने पर मजबूर करता है कि पहले वो अपने परिवार को देखें, इस तरह के सवालों के जवाब. तो मैं सुबह सुबह इनसे बात हुई और इनके घर आया, इनके साथ नाश्ता किया. तो इन्होंने तय किया कि 2 बजे हम क्यों ना एक साथ इस बात का जवाब सभी मीडिया बंधुओं को दे दें. उमेश भाई जब से जुड़े हैं, आम आदमी पार्टी के अंदर एक बहुत ही सक्रिय
कार्यकर्ता के तौर पर इन्होंने काम किया है। और जैसा कि इन्होंने बताया कि आम आदमी पार्टी के धारा सभ्य के तौर पर आज भी ये जनसेवा बोटाद की जनता की कर रहे हैं और आने वाला जो समय बचा उसमें भी करेंगे। और निश्चित तौर पर मुझे इस बात का गर्व भी है कि गुजरात विधानसभा में इस बार सबसे नंबर 1 पे सवाल पूछने वाले विधायकों में से अगर कोई है, धारा सभ्य में से कोई है, तो उमेश भाई मकवाना, जो कि जनता के हितों की बात करते हैं। रही जहाँ तक आपने संगठन की बातों को लेकर उमेश भाई को बार बार एक बार पूछी, क्या संगठन आपकी मर्जी से बनाया जा रहा है कि नहीं बनाया जा रहा है? तो आम आदमी पार्टी का शीर्ष नेतृत्व, चाहे प्रदेश प्रमुख हो, हमारे सभी विधायक साथी हो, हमारे प्रभारी गोपाल राय जी हो, या मैं दुर्गेश पाठक जी जो मेरे साथ में सह प्रभारी के तौर पर यहाँ पे काम कर रहे हैं, हम सब लोग बैठकर बिल्कुल सहमति के साथ बोटाद पूरे सभी जिलों का, पूरे गुजरात का संगठन का निर्माण कार्य में हम लगे हुए हैं। और बोटाद के अंदर अगर उमेश भाई मकवाना विधायक बन के आए तो इसका मतलब ये खुद में मजबूत तो थे ही थे, साथ में संगठन को भी इन्होंने साथ लेके काम किया, तभी ये विधायक बने हैं, धारा सभ्य बने। तो निश्चित तौर पर इनकी सहमति के साथ वहाँ पे संगठन का निर्माण किया जाएगा। और किसी भी तरह का, तो किसी भी रूप का कोई भी इस तरह का झगड़ा फसाद आम आदमी पार्टी के हमारे सारे धारा सभ्य के अंदर बीच में आपस में किसी भी तरह का नहीं है। हमने कल आपने देखा होगा सम्मेलन किया पूरे गुजरात का, सारे जगह से कार्यकर्ता वहाँ पे पहुंचे। और विसावदर जो अभी चुनाव होने जा रहा है उसका शंखनाद और गुजरात के आगामी लोकल बॉडी इलेक्शन जो 9,500 सीटों पर होने जा रहे हैं उसका शंखनाद हमने वहाँ से किया। और पूरे प्रदेश के अंदर तमाम तरह की इकाई, फ्रंटल इकाई, चाहे वो महिला विंग हो, यूथ विंग हो, तमाम तरह के संगठन का निर्माण कार्य के ऊपर हम लगे हैं। और आगामी 23 तारीख से हम सह प्रभारी के तौर पे मैं और दुर्गेश पाठक जी और गोपाल राय जी पूरे गुजरात के अंदर हम इसका जायजा लेंगे और सभी लोकसभा में जाके आकलन करेंगे कि संगठन में जो भी कमियां पूर्व हुए चुनाव में रह गई उनको पूरा करके हमें कैसे आगे बढ़ना है उसकी रणनीति हम बनाएंगे। हमारे बीच में नॉर्थ जोन के हमारे साथी हैं दिल्ली से राजेश शर्मा जी, जो कि पूरा नॉर्थ जोन देखेंगे। 4 लोकसभा है जिसको देख रहे हैं, वो भी आपके सामने 2 बात रखेंगे। आपका कोई और भी क्रॉस क्वेश्चन अगर मुझसे है तो आप थैंक यू। તો આજ ઉમેશ મકવાણાને એ પણ યાદ અપાવી દઈએ કે એમના જે સાથી છે વિસાવદરના ભૂપત ભાયાણી, તે પણ જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા એ પછી જ્યારે એમને પૂછવામાં આવતું હતું કે તેઓ ભાજપમાં જોડાવાના છે, તેઓ સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા હતા અને પછી અચાનક તેઓ ભાજપમાં જોડાઈ ગયા। એટલે ક્યાંક અહીંયા એ પણ એવું દેખાઈ રહ્યું છે કે ઉમેશ મકવાણા ક્યાંક જે ભૂપત ભાયાણી છે તેમના રંગે ના રંગાઈ જાય અને તેઓ ભાજપમાં ના જોડાઈ જાય, અત્યારે ના પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે લોકોએ આવી અફવા ફેલાવી છે તેમના સામે અમે કાર્યવાહી કરીશું। પણ હવે એ જોવાનું છે કે ક્યાંક તે પોતાની વાતથી ક્યાંક ફરી ન જાય। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।